નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપનીએ રોકાણકારોને ₹95 ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો આ ડિવિડન્ડ ક્યારે મળવાનું છે અને આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થ કેરે જૂન 2024 ક્વાર્ટરના શાનદાર પરિણામો સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ બુધવારે ઇક્વિટી માર્કેટનો કારોબાર બંધ થયા બાદ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. એટલે કે ગઈકાલે કંપનીએ પરિણામો જાહેર કર્યા. આ કંપની માટે ચોથું ક્વાર્ટર હતું, કારણ કે કંપની જૂન જુલાઈ ફોર્મેટમાં બેલેન્સ શીટ તૈયાર કરે છે. ક્વાર્ટરના પરિણામો સાથે કંપનીએ દરેક શેર ઉપર ₹95 ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ પહેલા પણ કંપનીએ રોકાણકારોમાં ભારે ભરખમ ડિવિડન્ડની વહેંચણી કરી હતી. એટલે કે કંપની છે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થ કેર. કંપનીએ પરિણામો જાહેર કર્યા, જેમાં કંપનીએ ₹95નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે રોકાણકારો વિશે. આના વિશે વધારે માહિતી જોઈએ આપણે. શેરની વાત કરીએ તો પરિણામ આવતા પહેલા શેરોમાં સેલિંગ જોવા મળ્યું હતું. બીએસઈ પર તે 0.22%ના ઘટાડા સાથે ₹16,980.80ના ભાવ ઉપર બંધ થયા હતા. પછી કંપનીના ડિવિડન્ડ હિસ્ટ્રી વિશે વાત કરીએ તો પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થ કેરે જૂન ક્વાર્ટરમાં પરિણામોની સાથે સાથે ₹95ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. તેને હાલ રેકોર્ડ ડેટ ફિક્સ નથી કરી, પરંતુ શેરધારકોની મંજૂરી બાદ 19 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે ડિવિડન્ડ ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ અંગે જાણકારી આપી હતી. એટલે કે કંપનીએ હજુ સુધી આની રેકોર્ડ ડેટ જાહેર નથી કરી, પણ શેરધારકોની મંજૂરી મળી જાય તે પછી 19 નવેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે રોકાણકારોના ખાતામાં તે ડિવિડન્ડ જમા થઈ જશે. આ વર્ષે કંપનીએ પહેલાથી જ ₹100નું ડિવિડન્ડ અને ₹60નું સ્પેશિયલ ડિવિડન્ડ આપી ચૂકી છે. ગયા વર્ષ 2023માં ₹80નું ઇન્ટરિમ ડિવિડન્ડ અને ₹105નું ફાઇનલ ડિવિડન્ડ કંપનીએ આપ્યો હતો. 2 વર્ષમાં તેણે રોકાણકારોને ₹440નું ફાઇનલ ડિવિડન્ડ ₹440નું ડિવિડન્ડ ચૂકવ્યું છે. પછી આ કંપનીની વિશે વાત કરીએ તો પૂરા નાણાકીય વર્ષમાં કંપનીનું 7% વધીને વેચાણ 7% વધી ₹4,192 કરોડ ઉપર પહોંચી ગયું. તેને ઇનોવેશન, પ્રીમિયમાઇઝેશન અને ફેમિનિમ હાઇજીન સ્પેસમાં કેટેગરી ગ્રોથ તેજીથી સપોર્ટ મળ્યો છે. જૂન 2024ના ક્વાર્ટરમાં તેનું વેચાણ વાર્ષિક આધાર પર 9% વધી ₹927 કરોડ પર પહોંચી ગયું અને ₹81 કરોડનો ચોખ્ખો નફો પણ હાંસિલ કર્યો. કંપનીએ ગયા 20 નવેમ્બર 2023ના રોજ એક વર્ષની હાઈ ₹19,086.20 ઉપર હતી. આ વર્ષે 14 માર્ચ 2024ના રોજ તે એક વર્ષના નીચલા સ્તર ₹15,306.15 ઉપર હતા. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પીએનજી હેલ્થકેરના શેર વિશે, જેમાં કંપનીએ ₹95ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. હજુ સુધી કંપનીએ આની રેકોર્ડ ડેટ નક્કી નથી કરી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બલ દબાવી દેજો.